સુરતના મોટા વરાછા વિસ્તારમાં થયેલી હત્યાના કેસમાં 2 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ કાર્યવાહી દરમિયાન બંને આરોપીઓને જોઈ શકાયું કે તેઓ હાથ જોડી માફી માંગી રહ્યા હતા. આ હત્યાની ઘટનામાં કાપોદ્રા વિસ્તારના રહીશ સાહિલ શર્માની અંગત અદાવતને કારણે આરોપીઓએ જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી હતી. આ બનાવ બાદ ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હત્યાનો ગુનો નોંધ્યો હતો અને સાડા બનેવીના સંબંધ ધરાવતા બંને આરોપીઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ અગાઉ નોંધાયેલી એક ફરિયાદના સમાધાનના બહાને આરોપીઓએ ફરિયાદી સાહિલ શર્માને વાતચીત માટે બોલાવ્યો હતો. જોકે સમાધાનના નામે બોલાવીને આરોપીઓએ પૂર્વ આયોજન મુજબ તેના પર ઘાતક હુમલો કર્યો, જેમાં ગંભીર ઇજાઓને કારણે સાહિલ શર્માનું મોત નીપજ્યું. પોલીસ દ્વારા બંને આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓની ચાલમાં બદલાવ જોવા મળ્યો હતો અને તેઓ હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા. હાલ ઉત્તરાયણ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને કેસ સંબંધિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.